અવધપુરે રઘુકુલ મનિરાવ બેદ વિદિત તેહિ દશરથ ના ધર્મ ધુરંધર ગુણ નિધિ જ્ઞાની હૃદય ભગતિ મતિ સારંગ આ સારંગ પાણી છે ને બહુ મીઠો શબ્દ છે આપણા ઘણા બધા સંતવાણીના ભજનોમાં સારંગ પાણી શબ્દ આવ્યો છે તમે સમજો સારંગ પાણી કીધું છે કે અયોધ્યાના રાજા રઘુકુલ શિરોમણી દશરથ છે એનું નામ ધુરંધર છે ધર્મ ધુરંધર ગુણનિધિ છે જ્ઞાની છે પોતે હૃદયમાં ભક્તિ છે ને સારંગ પાણી છે કૌશલ્યા સુમિત્રા કઈ કઈ ત્રણ રાણી છે કૌશલ્યા ધર્મપત્ની સુમિત્રા કઈ કઈ ભોગપત્ની પણ એક વાતનો ભાવ છે સંતતિ નથી એક બાર ભૂપતિ મનમાહી ભઈ ગ્લાની મોરે સૂતના ભૂપતિ એટલે રાજા દશરથ એના પગ ગુરુ ગૃહે જતા અટકાય છે ધીમે ધીમે જાય છે પ્રજાને જો સુખ દુઃખ પડે પ્રજાને દુઃખ પડે તો રાજા દૂર પડે કરે પણ રાજાને પડે તો એ ગુરુ કરે ભાગવત જેમાં એવું કહે છે કે વશિષ્ઠજી ના આશ્રમમાં જઈ અને દશરથજી રડી પડ્યા છે ગુરુ ગૃહ ગયું તુરત મહિપાલ ચરણ લાગી કરી બીનય બાપજી જો પેલા દુઃખ નથી કીધું અને ભગવાન પાસે ગુરુજી પાસે જાઓ પેલા દુખડા નહીં રડવાના હું દુઃખી છું હું દુઃખી છું હું દુઃખી છું દશરથજી એવું નથી બોલ્યા જો અરે બાપજી તમારી ખૂબ કૃપા છે સુખી છું પણ તમે મારા ગુરુ છો એટલે કહું છું એક વાતનું દુઃખ છે મારે ક્યાંક ત્યાં કોઈ સંતાન નથી અને વશિષ્ઠજી બોલ્યા છે ડરવું ધીર હોઈ સુતચારી ત્રિભુવન વિદિત મેઘત ભયહારી શૃંગી ઋષિ વશિષ્ઠ બુલાવા પુત્ર કામ શુભ યજ્ઞ કરા એક નહીં ચાર ચાર દીકરા છે ભાગ્યમાં ચિંતા ન કરો રાજા એક નહીં ચાર ચાર છે અને એ પણ ભક્તના ભયને હરનારા દીકરાઓ થશે ચિંતા ન કરો શૃંગી ઋષિને બોલાવી અને પુત્ર કામેષ્ટ યજ્ઞ કરાવો તમારે ત્યાં સંતાન થશે બહુ સરસ શબ્દો આપ્યા છે મારે ને તમારે સમજવા જેવા છે જો આપણે મને ને તમને સમજાય તો મારે સમજવા જેવા છે ભગતિ સહિત મુનિ આहुति दिन है प्रगटे अग्नि चरु कर लीन है
પેલા તો ભક્તિથી આહુતિ આપી. આમ આપણે એવું જય ભગવાનની આરતી, જય ભગવાનની આરતી આમ કરતા હોય ને આપણે ઘણી વાર, તો ભગવાને વિચાર કરે કે આમાં મારો આંખનો પલકારો લાગતો નથી ને આ જોતો ખરા એમ. હા હા, એટલે યજ્ઞ કરીએ ને તો પણ સ્વાહા અને સ્વધા એ બે અગ્નિ નારાયણના પત્ની છે. સ્વાહા બોલો ત્યારે તમારું મુખ ખુલે અને સ્વાહા બોલો ને ત્યારે જ અગ્નિ એનો સ્વીકાર કરે છે. આપણે એમને ઘણી વખત જોઈએ છે એટલે કહીએ છીએ, ભલે નાનું સત્કર્મ કરીએ પણ ભક્તિ, અહીંયા ભગતિ લખ્યું છે, ભક્તિથી કરીએ. અને એમાંથી સ્વયં યજ્ઞ નારાયણ હાથમાં ચરુ લઈ અને પ્રગટ થયા અને ત્રણેય રાણીઓને પ્રસાદ આપ્યો છે. અધિ વિધિ ગર્ભ સહિત સબ નારી, ભય હૃદય હર્ષિત સુખ ભારી. જા દિન તે હરી ગર્ભ ही आए, सकल लोक सुख संपत्ति छाए. એવું કહે છે કે એમાંથી થોડુંક હનુમાનજીની માને પણ પ્રસાદ મળ્યો છે. કથા આપણે સાંભળી છે. નિસ્વાર્થ ભક્તિ હતી ને હનુમાનજીની છે. 8 વ્યક્તિ ચિરંજીવી છે. આપણે 7 બોલીએ છીએ, 7 નહીં 8 છે. શાસ્ત્રીજી બરાબર ને? બરાબર ને શાસ્ત્રીજી? મારા ભાઈ, નાના ભાઈ છે, આજ પધાર્યા છે કથામાં. આપણે એનું અભિવાદન કરીએ. વિદ્યાવતામ ભાગવતામ પરીક્ષા. વિદ્વાન બ્રાહ્મણ હોય ને એની ભાગવતમાં બહુ પરીક્ષા હોય. રામ ને કૃષ્ણ ને હારે લાવવા ને અઘરા બહુ છે, પણ લાવવા પડશે. આજે આપણે 7 વાગે કૃષ્ણ કનૈયો આવશે. આજે ઝુમ ઝુમ બાજે, ઝુમ ઝુમ બાજે. 6:30 વાગે. જ્યારથી ભગવાને માતાના ગર્ભમાં પ્રવેશ કર્યો છે ત્યારથી માતાનું તેજ વધી ગયું છે. અયોધ્યાની દિવાલો એમ કહે કે અમારા ટેકે ચાલીને કોઈ આવે, બાળક આવે એવું, જે અમારા ટેકા દઈ દઈને ચાલે. સરયુ નદી પ્રાર્થના કરે છે અમારા કિનારે કોઈ ગેડી દડો રમવા વાળો આવે. અને સમય આવ્યો છે. જોગ લગન ગ્રહ બાર તિથિ, सकल भये अनुकूल. चर अरु अचर हर्ष हर्ष सजुत राम जन्म सुखम. योग, લગન, ગ્રહ, વાર, તિથિ બધું જ અનુકૂળ થયું છે. અને સરયુના પાણી છે હિલોળા માળે છે.